જય માતાજી મિત્રો, હું છું પલ્લવી પ્રજાપતિ અને જબરજસ્તી મને ઉઠાડવામાં આવી ગઈ છે. આજે છે મારો બર્થડે અને આવી ગઈ છું અંદર અને મારા કાળજાના કટકાએ બનાવ્યું છે મારા માટે ગરમ ગરમ રોટલી. ये हमारा दिल आपके लिए. थैंक यू. તો હવે હું બેસી ગઈ છું જમવા અને ધ્રુવે જે મને દિલ આપ્યું હતું એને હવે હું ખાઈશ. અને નાનું ધ્રુવે બંને ભેગા મળીને એમની પોકેટ મની જે બચાવી હતી એ મને આપી છે વાપરવા. 500 રૂપિયા ધ્રુવના, 500 રૂપિયા નાનુના, 1000 રૂપિયાની એસ. બંને જણાએ કીધું કે શોપિંગ કરો, ખરીદી કરો, જમવા જાઓ, એસે એસ કરો. પછી મેં ધ્રુવને આપી એક પપ્પી પૂછી. નાનું બાકી પછી હું નીકળી પડી છું મારો બર્થડે સેલિબ્રેટ કરવા માટે અને રસ્તામાં હું ઠંડો ઠંડો શેરડીનો રસ પીવા બેસી ગઈ છું. અને ત્યાં પછી હવે હું આવી ગઈ છું અંબોળ મિની પાવાગઢ. મહાકાળી માનું મંદિર છે જોરદાર. મહાકાળી માના દર્શન કરીશું હવે. જય માતાજી, બધાની ઈચ્છા પૂરી કરજો, મારી પણ પૂરી કરજો. જય શ્રી મહાકાળી માત કી જય. વાવ, શું મંદિર છે. અને પછી હવે હું નીકળી પડી છું આગળ જવા માટે અને હવે હું જવાની છું ગાર્ડન. અને હું આવી ગઈ છું ગાર્ડનમાં અને ગાર્ડનમાં મેં બહુ જ મજા કરી હતી. શું ઝૂલા ઝૂલી હશું, તમને શું લાગે છે? અને હવે હું ઘરે આવી ગઈ છું આખો દિવસ ફરીને અને હું થાકી ગઈ છું, બહુ આરામ કરું છું. અને મારો બર્થડે છે તો મારી બેન ને બધા આવવાના છે તો મેં એ લોકો માટે જમવાનું બનાવ્યું છે. અને હું બહુ કામચોર છું, મને પરસેવો થઈ રહ્યો છે એટલે મેં બનાવ્યું છે વઘારેલો ભાત વડીવાળો. જો કેટલો કલરફુલ છે. અને હવે છે મારો સરપ્રાઈઝ. જોએ મને સરપ્રાઈઝ આપી. આવી સરપ્રાઈઝ મને કોઈ આપી નથી આજ સુધી. મારા હાવજે મને સરપ્રાઈઝ આપી છે બર્થડેની. મારે ના પાડો છતાં આપી. આઈ લવ યુ બાબુ. જો કેટલું મસ્ત લખ્યું છે હેપી બર્થડે મોમ. ધ્રુવ ને નન્નુ બંને મળીને મારી માટે સજાવટ કરી છે. થેન્ક યુ, લવ યુ બચ્ચા. અને હવે હું બધું કામ પતાવીને બેઠી છું મસ્ત ફુરસદમાં, કેમ કે મારી બેન, મારા બનેવી, મારા ભાણિયાઓ, મારી મમ્મી બધા જ આવવાના છે. ઓહો, એન્ટ્રી મારી દીધી છે મારા ભાણિયાએ. અને હવે બધા ધીમે ધીમે આવશે. મને કોઈ બર્થડે વિશ બી નહીં કરતું યાર. આવે છે તો આવું થોડી ચાલે. હું કહું છું તોય બર્થડે વિશ નહીં કરતા. આ છે મારા જીજાજી, મારી બેન. હેપી બર્થડે આવડા હાથે. બર્થડે કરતા ઓહો, બર્થડે ગર્લ તો વળી જણી અમેરિકા થી આયા. અને અમે તો આવું ના ચાલો. હેપી બર્થડે. ફોન જોઈ મમ્મી હેપી બર્થડે કર પેલા. એ બર્થડે પ્રાઇઝ. આ મારા નાના બેન કેક લઈને આવ્યા છે. હેપી બર્થડે. થેન્ક યુ. હું રહી જી બીજી વાર. હેપી બર્થડે. દી દેખા દે. હેપી બર્થડે. અને હવે તૈયારી થઈ ગઈ છે કેક કટિંગની. બે કેક જે તમને દેખાઈ રહી છે, કોફી કલરની કેક લાવ્યા છે નન્નુ ધ્રુવ અને વ્હાઈટ કલરની કેક લાવી છે મારી નાની બેન, મારી લિટલ સિસ્ટર, નાની મારી બાબુ. અને હવે હું કાપીશ બે કેક. નન્નુ ધ્રુવ આટલી બધી વાર હોય મીણબત્તી લગાવવામાં બાબુ. ચલો, વાવ, શું મસ્ત કેક દેખાઈ રહી છે. ચલો ખાઈશું હવે. 3 નન વિડિયો ટુ ફૂપલે. હેપી બર્થડે. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે. પાંખો ચાલુ કર. હિલાલ વચ્ચેની મુશ્કેલ પડશે ઓય આકાર. અને હવે હું કેક કાપી દીધી છે મેં. અને હવે હું બોલાવું છું મારા કાળજાના કટકાને, મારા બાબુને. બાબુ, આ છે મારા કાળજાનો મોટો કટકો ધ્રુવ. અને આના પછી તમને જોવા મળશે મારા કાળજાનો નાનો કટકો નાનો. જલ્દી આવ, કમ ફાસ્ટ. આવી ગયો છે મારા કાળજાનો નાનો કટકો. પાછું કેક બી ખવડાવશે મને. અને હવે આવી ગઈ છે મારી બેન.
ચલો ઊભા થઈ જાઓ યાર, બહુ થાકી ગઈ હું તો બેઠા બેઠા. અને હવે શરૂ થઈ રહી છે ગિફ્ટ આપવાની, શું કહેવાય એને, રીતિ રિવાજ. તો ગિફ્ટ મારી બેને મને આપ્યું છે, હજુ મેં ખોલ્યું નથી, હું પછી ખોલીશ ગિફ્ટ. તમારે લોકોને થોડોક વેઇટ કરવો પડશે કે ગિફ્ટમાં શું હતું. આવી ગઈ છે મારી મમ્મી. અરે યાર તું કેટલી વાર કેક ખવડાવી. ચલો બાબુ આ કરો, ફોટો પછી પાડીશું, પહેલા કેક ખાઈ લો. કે ખા ને યાર મમ્મી, આવું શું કરે તું, ખાઈ લે. અરે ખાઈ લે, અરે ખાઈ લે મમ્મી યાર, આટલા પ્રેમથી કહું તોય તું મને ના પાડે, આવું ના ચાલે. એકવાર જોયું, અમારી મમ્મી છે, નહીં જ ખાય. આટલા બધા કે તો આ કેક નહીં જ ખાય, કેમ કે આને થઈ ગઈ છે શરદી, એટલે આને એવું લાગે કેક ખાવાથી શરદી થઈ જાય, એટલે મારી મમ્મી કેક નહીં ખાય. ચાલો ભાઈ જલ્દી આવો. આ છે મારે નાની બહેનનો છોકરો, મારો બાબુ ખાઈ લે બેટા, કેક ખાઈ લે. પાછું ખવડાવશે હા મને, હા આવડે છે. ચાલો ભાઈ જલ્દી આવો, હવે જેને કેક ખવડાવવાની હોય ફટાફટ. टाइम नहीं है अपने पास, बोले तो टाइम इज मनी. जल्दी केक खवડાવવાનો ફ્રી કરો ને. આવી ગયા છે મારા મોટા ભાઈ અને મારા મોટા ભાભી, બાબુ ગોલું મોલું મારા ભાભી અને ભાઈ. હવે ઓકે, તો ફોટા પાડી લઈશું પહેલા. કેક ખવડાવતા બધાનો ફોટો આવવો જોઈએ, એક બી વ્યક્તિનો ફોટો મિસ ના થવો જોઈએ. મેં ખવડાવી દીધી છે મારા ભાઈને કેક, અને મારા ભાભીને, અને મારો મોટો ભાઈ મને ખવડાવશે કેક. તમે જોઈ શકો છો, તમે તો કોઈ દિવસ જોયું નહીં હોય કે એક ભાઈ એની બહેનને કેક ખવડાવે એમ, તો હવે જોઈ લો. અને હવે આવી ગઈ છે મારી લિટલ સિસ્ટર, મારી નાની બાબુ. કેક ખવડાવવાનું બી કહેવું પડશે, ખવડાય ને યાર, આટલી બધી વાર કેક ખવડાવવામાં રાહ જોડાવે છે. આમને પહેલા મારો ફોટો આવવો જોઈએ, પહેલા મારો વિડીયો આવવો જોઈએ, પછી હું ખવડાવીશ. આમાં છે મારા જીજાજી, આમને બી કહેવું પડશે કે ખવડાવો ને યાર, ખાઓ ને યાર, મોઢું ખોલો ને યાર. બસ બધા ભાવ ખાવાવાળા જ મળ્યા છે, કોઈ ભાવ આપવાવાળું તો મળ્યું જ નથી હજુ સુધી મને જિંદગીમાં, કે કોઈ મને ભાવ આપે. હું બહુ ભાવ કહું છું, સોરી. અને આ છે મારી નાની બેનની નાની બાબુ. આ મારી બેન ફરીથી આવી, ફરીથી વન્સ મોર. અને મારી મમ્મી બી આવી ગઈ છે ફરીથી વન્સ મોર. હવે ખાસે મારા હાથથી કેક, બધાની રિક્વેસ્ટ કર્યા પછી. અને મારા ભાઈ ભાભી આવી ગયા છે ફરીથી મને કેક ખવડાવવા. તમે જોઈ શકો છો, તમે તો આવું કદી જોયું જ નહીં હોય કે બધા ફરીને કેક ખવડાવે. આટલો પ્રેમ છે તમારી વચ્ચે. અને આ છે મારી મોટી બેનનો મોટો છોકરો, મારો મોટો બાબુ, મારો બચ્ચા. तो अब हम ओपन करने जा रहे हैं गिफ्ट. अच्छा, अगर किसी को हिंदी नहीं आ रही है तो गुजराती के लिए 1 दबाए, हिंदी के लिए 2 दबाए. તો શું અમે પાછું ગુજરાતી બોલવા મંડી પડીશું. અને ગિફ્ટ ખોલવામાં મારે બહુ જ વાર થાય છે. આ લોકો એવું પેકિંગ કરી દીધું ને કે જિંદગી પર મારે ખોલવાની જ ના હોય ગિફ્ટ. અથાણું બનાવવાનું હોય એ રીતે આ લોકો પેક કરી લાવ્યા હતા. ફાઇનલી ખુલી ગઈ છે. અને ગિફ્ટમાં છે વોચ, જે મને પસંદ છે, ઘડિયાળ. થેન્ક યુ મારી બાપુ, મને ઘડિયાળ બહુ જ પસંદ છે, બધાને ખબર છે, એટલે મને ઘડિયાળ ગિફ્ટ કરી છે. અને હવે બેસી ગયા છે અમે બધા જમવા, અને મેં બનાવ્યો છે વડીવાળો પુલાવ ભાત. તો ચલો જમીશું બધા, ફટાફટ લાઈનમાં લાગી જાઓ. અને બધા બેસી ગયા છે જમવા. પુલાવ ભાતની તારીફ બધાએ જમ કે કરી છે, કેમ કે હું બહુ બ્યુટીફુલ, સુંદર, સુશીલ કુક છું. કુક એટલે કે રસોઈ. અરે સોરી યાર, જે કહેવાય, મને જમવાનું બનાવતા નથી આવડતું, એટલે મેં પુલાવ ભાત બનાવી દીધો છે. કેમ કે બધાને ખબર છે કે હું કામચોર છું, 1 નંબરની, એટલા માટે મેં બનાવ્યો છે વડીવાળો ભાત. પણ તો બી બધાએ ખાધો અને મારી તારીફ બી કરી છે. આ જગ્યા નથી, ઘર થોડું નાનું પડ્યું મારું, એટલે અડધા લોકો પલંગ ઉપર બેસી ગયા છે, અડધા લોકો નીચે બેસી ગયા છે, અને હું બધાને પીરસીને આપું છું. અમુક લોકોને મારો પુલાવ ભાત નહોતો બી ભાવ્યો, તો શું કરવાનું, ખાવું પડે. અને હવે અમે કાપી રહ્યા છે કેક. કેમ કે પહેલા અમે કેક નથી ખાધી, કેમ કે મને બધાની ખબર હતી કે જો પહેલા હું આ લોકોને કેક ખવડાવીશ
તો આ લોકો પછી જમવાના નથી, બગાડ કરશે. એટલે મેં પહેલા કોઈને કેક આપી જ નથી. મેં એમ કીધું કે હું તમે લોકો જમી લો પછી હું કેક આપી. એટલે બધા ખાઈ રહ્યા છે કેક. અને મળીશું આવતા બ્લોગમાં. બાય, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ બાય, ટાટા.